ચાલો ભવંડર નામના આ વિચાર પ્રેરક લખાણને સમજવાની કોશિશ કરીએ. કોઈ પણ વાત શરૂ કરતા પહેલા આ એક સવાલ હંમેશા પૂછવો જોઈએ. વાર્તા કહેનાર કોણ છે? કારણ કે ઇતિહાસ એ માત્ર તથ્યોનો સંગ્રહ નથી, એ એક વાર્તા છે. અને અસલી સવાલ એ છે કે આ વાર્તા કોણ લખી રહ્યું છે અને કોના દૃષ્ટિકોણથી? આપણે જે પણ ઇતિહાસ ભણ્યા છીએ, શું એ હંમેશા જીતનારા લોકોએ જ નથી લખ્યો? આ જ પ્રશ્ન ભવંડરના કેન્દ્રમાં જ નથી લખ્યો? આ જ પ્રશ્ન ભવંડરના કેન્દ્રમાં છે. ભવંડર એ માત્ર એક પુસ્તક નથી, એ એક અરીસા જેવું છે. એક એવો અરીસો જે સમાજને એની છુપાયેલી વાસ્તવિકતાઓ બતાવે છે. એનો હેતુ કોઈ જવાબ આપવાનો નથી, પણ એવા સવાલ ઊભા કરવાનો છે જે આપણે કદાચ ક્યારે પૂછવાની હિંમત જ નથી કરી. આ લખાણ ખરેખર એક ભૂકંપ જેવું છે જે આપણી સ્થાપિત માન્યતાઓના પાયા હલાવી દે છે. કોઈપણ બીમારીનો ઇલાજ કરતા પહેલા એના મૂળ સુધી પહોંચવું પડે, ખરું ને? ભવંડર પણ બસ આ જ વાત કરે છે. એ કહે છે કે જો આજની સામાજિક સમસ્યાઓને સમજવી હોય તો ઇતિહાસમાં ઊંડે ઉતરવું પડશે. પણ એ ઇતિહાસ નહીં જે આપણને ભણાવવામાં આવ્યો છે, પણ એ ઇતિહાસ જે કદાચ દબાવી દેવામાં આવ્યો છે. તો